તો વાત હવે રાજ્યમાં કાળઝાળ ગરમી વિશે। રાજ્યભરમાં કાળઝાળ ગરમીમાંથી આજે આંશિકપણે રાહત મળી શકે છે। છેલ્લા 2 દિવસથી અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। જો કે આજે અનેક શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। આજે અનેક જિલ્લામાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। વિવિધ શહેરોના તાપમાનની જો વાત કરીએ તો રાજકોટ 39.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે તેની પાછળ અમદાવાદ અને બરોડાનો સમાવેશ થાય છે 39 ડિગ્રી તાપમાન। બીજી તરફ વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં પણ તાપમાન ઘટીને 38 ડિગ્રીએ નોંધાયું છે, જે સૂચવે છે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાંથી આંશિકપણે રાહત મળી છે। તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળ્યો છે, ને જેના કારણે થોડી રાહત અનુભવ કરવામાં આવી રહી છે। દ્વારકામાં 29.4 ડિગ્રી તાપમાન, જે સૌથી ઠંડુ શહેર રહ્યું છે। ઓખા અને દીવમાં પણ તાપમાન નીચે નોંધાયું છે। તો વધુ માહિતી સાથે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અને રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। સૌથી પહેલા મૌલિક, અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? આવનારા સમયમાં ગરમીમાંથી આંશિકપણે રાહત મળી શકે તેવા પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા એંધાણ બતાવવામાં આવ્યા છે। બિલકુલ લવલી, જે રીતે છેલ્લા 4-5 દિવસથી અમદાવાદની વાત કરીએ તો તાપમાનનો પારો છે તે ઊંચી જતા 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે પહોંચ્યું હતું અને બપોરના સમયે ઘરમાંથી બહાર ન નીકળી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી। પરંતુ છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ચોક્કસથી ઘટાડો છે તે થયો છે। 15 માર્ચ બાદ રાજ્યમાં તાપમાન છે તેમાં આંશિક ઘટાડો નોંધાય તેવી પણ હવામાન વિભાગની આગાહી છે તે જોવા મળી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે 15 માર્ચ પછી જે તાપમાન છે તેમાં ઘટાડો છે તે જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળશે। સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે તે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તાર છે તેમાં છૂટો છવાયો વરસાદ છે તે પણ પડી શકે છે। એટલે કે 15 માર્ચ બાદ જે ગરમી છે તેમાંથી આંશિક રાહત છે તે મળશે અને તાપમાનનો પારો છે તે સતત ઘટતો જોવા મળશે। પરંતુ અત્યારે અમદાવાદવાસીઓ છે તે ગરમીનો સામનો છે તે કરી રહ્યા છે અને સતત 4-5 દિવસથી આ પ્રકારે આ ગરમીનો પારો વધતા અમદાવાદવાસીઓ છે તે બપોરના સમયે બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। જી બિલકુલ મૌલિક, જોડાયેલા રહેજો અને રાજકોટની પણ સ્થિતિ જાણીએ। રવિ, કેવો માહોલ ત્યાં જોઈ રહ્યા છો અને બીજી તરફ આવનારા સમયમાં કેવા પ્રકારની ગરમીને લઈને આગાહી? જરૂરથી જણાવી દઉં, રાજકોટની વાત કરીએ તો રાજકોટવાસીઓ છેલ્લા 1 સપ્તાહથી જે ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા હતા, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે તે રીતના રાજકોટમાં પણ આંશિક રાહત જોવા મળી રહી છે। આજનો પણ પારો 39 થી 40 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યો છે, જેમાં આંશિક રાહત કહી શકાય કે તે પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। અને જ્યારે આ પારો 42 ડિગ્રી પહોંચતો ત્યારે બપોરના સમયે જાણે આકાશમાંથી અગનજ્વાળા ફેંકાતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળતા। લોકો બપોરના સમયે બહાર નીકળવાનું પાડતા, પરંતુ આજે જે રાહત મળી છે, પરંતુ લોકો છે જે મહત્વનું કહી શકાય કે ઉનાળો હોય ત્યારે લીંબુ શરબત જેવા ઠંડા પીણા પીતા હોય છે, ત્યારે હજી પણ જે આજે પણ 39 થી 40 ડિગ્રી જેવો તડકો દેખાય છે, તો લીંબુ શરબતની દુકાનો છે ત્યાં ગ્રાહકોની લાઈનો જોવા મળી છે અને લીંબુ શરબત પી અને લોકો છે પોતાને જે રીતના એનર્જી જરૂરિયાત હોય છે, સતત તડકામાં રખડતા હોય છે, ત્યારે લીંબુ શરબત છે જે એક કુદરતી કહી શકાય કે તે પીણું કહી શકાય કે જે ખરેખર જરૂરી હોય છે। આ લીંબુના ભાવ પણ તેને લઈને આસમાને પહોંચ્યા છે અને પરંતુ લોકો છે આ લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું વધારે પસંદ કરતા હોય છે। ત્યારે વેપારી સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના અત્યારે જે માહોલ છે। શું નામ આપનું? એજાઝભાઈ બેલીમ। એજાઝભાઈ, ગરમી જે રીતના પડી રહી છે, લીંબુ શરબત ઠંડા પીણાની ગ્રાહકીનો વધારો જોવા મળે છે? ફોર શ્યોર, કેમ કે ગરમીના લીધે અમારા વેપારમાં પણ વધારો, વેચાણમાં પણ વધારો થાય છે, ટ્રાફિક પણ રહે છે ગરમીના હિસાબે, બરાબર। અને દરેક પણ એક વસ્તુ છે કે ગરમીના હિસાબે લીંબુના ભાવમાં બહુ જ વધારો જોવા મળે છે, જેના કારણે નફામાં ને એમાં બહુ જાજો માર પડે છે। આ તમે કેટલા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો? એટલે હું સંભાળું છું એને 13-14 વર્ષ થઈ ગયા છે, બાકી અમારો આ બિઝનેસ 52 વર્ષથી છે।
તો આ વેપારીતા જે કરી છે છેલ્લા 50 વર્ષથી આ દુકાન છે તેમની ઠંડા પીણાની આ ચાલુ છે અને લોકો હજુ પણ આપ દ્રશ્યો જે રીતના જોઈ રહેશો લીંબુ શરબત કે અન્ય ઠંડા પીણા પી અને ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. જી લવલી. બિલકુલ, આ બંને જોડાયા સાથે તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે જે પ્રમાણે રાજ્યમાં ગરમી પડી રહી છે, પરંતુ આવનારા સમયમાં આંશિકપણે રાહત મળી શકે છે.